જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ક્યારેક બ્લોગ બનાવી કા તો કોમેડી વિડીયો બનાવી છે હમણાંથી. તો આજ તો અમે ગામ જવાના છીએ, કેમ કે ક્યાં જવાના છીએ તો ના મળીશું. તમને ખબર પડી જાય કેમ ક્યાં જવાના છે. અમારા જયદીપભાઈ ચડી ગયા ગાડી માથે. કોક પર કુક ગાંગ બકા માર આવું ને મારા છોકરાને હરખા પગ આંબા મંડે ને પછી તમારે આવવાનું ને મા દીકરો બે વ્યા જશું. એમ ગાયલ બટા ગાડી એકલા પછી મા દીકરો બે જઈશું. તમારે વાડી હસવાની, ઢોર હસવાના. પાપા શું કામ હોય? હા બાબાનું શું બસ કામ હોય? તેમ બાબા તો હું ડોસી નો થઈ ગયો. તો અમે આવવાના હતા તો અમે પહોંચી ગયા છીએ, કેમ કે હવે આ બધું લોકેશન જોતા ને ઘર જોતા તમને ખબર પડી જાય કે આવી ગયા એમ. તો આ છે મારા મામા. કા મામા? મારા મામા છે ડુંગળી મોળે છે. આ છે અમારા કિસ્સા મામા. કિસ્સા મામા જ કહી દઉં ને. એ પણ ડુંગળી મોળે જો મોળે છે પણ ઉડેસ મને એનું શું ડુંગળી રોવરાવે કા છે બીજી સાકુ આ જો તો મોળવાનું આ મહેમાન ગીતી કરે છે. મહેમાન ગઈ ક્યાં કરું હું નોકળી મોળું એમ. તો આ પણ છે મારા મામા. કેમ મામા? આવો સારું સારું. તમે ટોપી થોડીક નડે છે. મારા મામા મોઢું ઓછું દેખે છે. કામ હવે રેડી દેખાણું રેડી ને રેડી. અને કેવો લાલ તો ફોન છે મારા મામા પાસે, જોઈ લે. તો અમે બધા પણ આવી ગયા છીએ. મારા પપ્પાની વાડીએ નિવત છે એટલે કા મામા? હા એમ બધા આવ્યા છીએ. તો આ નંદી એવું ફૂંકાઈ ગઈ. પેલા બહુ તમને બતાવતા ડેમ છોડી મૂક્યું. ડેમ છોડી મૂક્યું. તારા પણ તા બરોબર તેલ મૂક્યું તું કે લેતા માર બા તો સાજ ઉતારીને ટકડે ધ્યાનમાં પડ્યા. એટલે તારે સાચું હોય ના વી ઓલું નાખ આમ અનબેન સા બનાવી એટલે પણ નહીં મોકલેવી. કોયું નહીં ભાઈ છોડી ગઈ તું સારી પાછી વી તું પીધો કે નહીં? મેં તું આમ તું ચલ હવે શું હોયું અત્યારે અત્યારે કાંઈ વાવેતર નથી. જે જાય છે એ પીતી નથી. એટલું બધું પાણી મોળું એક થાળી લેતી આય તો લાગુલા ટમેટા ક્યાં ગયા જીણા. તો અમારા મામાએ કરી દીધા છે મરસા તળવાનું ચાલુ. જો આ એક મામા શીખવાડે છે અને આ મામા પણ મરસા તળે. ના એક મારા મામાને બતાવ્યા નતા. આ મારા મામા છે હમણાં બતાવ્યા. એ બે કરતા મોટા કા મામા? હા હો. અને આ મારા મામાનો છોકરો છે. એમ બધા આવ્યા ને એટલે શરમાઈ ગયો છે ને તમારે બોલ. મારા મામા છે જો આવડા. તો ઈ અમારા જયદીપના મામા છે. અને મારા બા જો કેવું રાત છે. એને ભાઈ મરસા તળે ને મારા બા ઊભા. પપ્પાના ઘરે આવી છો કેમ કે તમને બધાને બતાવી દીધા નામ છો. એટલા બધા તો ઠામડા છે અને હજી તો મારા બા હારી લાવે છે. ના એક મારી બેન નાની છે ને હંદા નાની પૂછડી એ તો છેટી ભાગે છે. પણ હમણાં હેઠવાડો કાઢી લો ને એટલે આ બધા પાણી એને પાસે ભરાવું, ઠામડા એને પાસે ધોવરાવું. બીકમાં ખાતું હશે કઈ. આ મને ક્યાં પકડી લીધું એમ કે બીવે છે. મૂકી તો ઉડી જાય. ભૂરા લાવવા દેજો. ભૂરા ને તો બે એમ બીક લાગે એને. પકડેલા હોય ને એટલે બીવે એટલે ન ખાય. તો અમે ગયા તા મારા બાપુને એના ઘરે
તો મારા બાપુને એના તાવા હતા અને માતાજીના નિવેદ હતા તો ના ગયા હતા ને ના જઈને પણ વી આવ્યા. સાંજ પડી ગઈ કાલ સાંજ પડી ગઈ ને આવીને તો આ ઢોરને ફટાફટ બારા કાઢ્યા ને પાયા અને નીંદ નાખી. લાવીને ઈ કામ બધું હતું એટલે ઈ કામ કરવા જ મીડ્યા ગાય ને ગા અમારે બધાને હોત ને બહાર કાઢ્યો જોઈ લે બધું. તો બધાને બહાર કાઢીને નીંદ પીને નાખી હતી. તો બસ આપણે આજનો બ્લોગ આવી બધે જ હતો. તો આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો, આજનો બ્લોગ ગમ્યો હોય તો આવો હાસીને બધા કાતરા ખાવા. આવીને આ ઢોર બોરનું કરીને આમ ગઈ ને પોપટે પાડ્યા હતા કાતરા, વીણી લીધા કાતરા ખાવા માંડી. કાતરા આવો બધા કાતરા ખાવા. તો બસ આજનો બ્લોગ આપણે આવી બધી જોતો. આજનો બ્લોગ કેવો લાગ્યો, આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગમાં. કાહું બધાને બાય બાય.